નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? ચાલો આપણે ધોરણ 11 ની અંદર આપણું જે ચેપ્ટર હતું રનિંગ પરમાણ્વીય બંધારણ ચેપ્ટર નંબર 2 એનો જે ટોપિક છે એ ટોપિક 2.6 પરમાણુની ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો. અત્યાર સુધી આપણે પરમાણુના જુદા જુદા નમૂના જોયા છે. હવે આપણે ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ આગળ વધીએ છીએ. આ આપણા ચેપ્ટરનો 23મો વિડીયો છે. ચલો તો ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ આપણે આગળ વધીએ. અત્યાર સુધીમાં આપણી પાસે જે પરમાણુના નમૂના છે એમાં જે થોમ્સનનો પરમાણુ નમૂનો, ત્યારબાદ રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો, ત્યારબાદ નિલ્સ બોહરનો પરમાણ્વીય નમૂનો આપણને મળી ચૂક્યા છે. પરંતુ આ બધા નમૂનાની કંઈક ને કંઈક મર્યાદા છે. એમાં સૌથી સારામાં સારો જે નમૂનો હોય તો નિલ્સ બોહરનો પરમાણુ નમૂનો, કે જે પરમાણુની સ્થિરતા પણ સમજાવી શકે છે અને ઇલેક્ટ્રોનની ગોઠવણી પણ સમજાવી શકે છે. પણ આ જે નિલ્સ બોહરનો પરમાણુ નમૂનો છે એ હાઇડ્રોજન પરમાણુના પરમાણ્વીય વર્ણપટમાં ક્યાંક એવી બાબત છે, પેલી ડબલેટવાળી, ટ્રિપલેટવાળી, જીમેન અસર, સ્ટાર્ક અસર, આ અસરો સમજાવી શકતો નથી અને માત્ર ને માત્ર હાઇડ્રોજન પરમાણુનો પરમાણ્વીય નમૂનો જ સમજાવી શકે છે. એના સિવાય અન્ય પરમાણુના પરમાણ્વીય નમૂના આપણે એના મારફતે સમજાવી શકતા નથી. તો હવે આપણી પાસે જે ફાઇનલ નમૂનો છે એ છે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો. નિલ્સ બોહરના એ પરમાણુ નમૂના જે અસ્વીકાર્ય બન્યા એની પાછળનું એક કારણ એ હતું કે નિલ્સ બોહરે એને જે ઇલેક્ટ્રોન છે એને કણ તરીકે લીધા હતા. વાસ્તવમાં ઇલેક્ટ્રોન કણ જ છે એટલે એને એની ગણતરી કણ તરીકે કરેલી. અને કણ હોય તો એ કણ જેવા જે પદાર્થ છે એ પદાર્થ માટે આપણે ન્યૂટન યાંત્રિકી લાગુ પાડી શકીએ. તો એ જે ન્યૂટન યાંત્રિકી છે એ ન્યૂટન યાંત્રિકી ઇલેક્ટ્રોનને લાગુ પાડી. પણ તમે જાણો છો કે ઇલેક્ટ્રોન સૂક્ષ્મ કણ છે એટલે આ ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણને આપણે ન્યૂટન યાંત્રિકી લાગુ પાડી શકીએ નહીં. તો હવે આપણી પાસે જે કણ છે એ કણની અંદર બે પ્રકાર છે. એક સ્થૂળ કણ છે અને એક સૂક્ષ્મ કણ છે. સ્થૂળ કણ એટલે એવો કણ કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને સૂક્ષ્મ કણ એટલે એવો કણ કે જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા, યાની ઇલેક્ટ્રોન, પ્રોટોન, પરમાણુના કેન્દ્રો, જુદા જુદા જે છે એ પરમાણુ, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, આ બધા જ પરમાણુનો આપણે સમાવેશ કરીએ છીએ સૂક્ષ્મ કણોની અંદર. જ્યારે સ્થૂળ કણો આપણે જે જોઈ શકીએ છીએ એને આપણે સ્થૂળ કણો કહીએ છીએ. તો આવા જે સ્થૂળ કણો છે તેનું વર્ણન ચીર સંબંધ યંત્રશાસ્ત્ર મારફતે આપણે કરી શકીએ છીએ. આ ચીર સંબંધ યંત્રશાસ્ત્ર છે એ ન્યૂટન યાંત્રિકી ઉપરથી, યાની ન્યૂટનના જે ગતિના નિયમો છે એના પરથી આપણે તારવેલું છે. પણ એની મર્યાદા એ છે કે આ ન્યૂટન યાંત્રિકી અથવા ચીર સંમત યંત્રશાસ્ત્ર આપણે માત્ર ને માત્ર જે સ્થૂળ કણો હોય તેને આપણે લાગુ પાડી શકીએ છીએ. જે કણો સૂક્ષ્મ કણો છે એને આપણે આ લાગુ નથી પાડી શકતા. યાની આ લાગુ પડશે કોઈ પણ પથ્થરને આપણે લાગુ પાડી શકીએ, ઉડતા વિમાનને આપણે લાગુ પાડી શકીએ, ઉડતા પંખીને લાગુ પાડી શકીએ, દોડતા મનુષ્યને લાગુ પાડી શકીએ. જે વસ્તુ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ બધાને આપણે આ લાગુ પાડી શકીએ છીએ. યાની પથ્થરનું પડવું, ગ્રહોનું કક્ષામાં ફરવું, આ બધા જે પદાર્થ છે એ કણ તરીકે વર્તણૂક દર્શાવે છે. એટલે એના માટે આપણે આ જે ચીર સંમત યંત્રશાસ્ત્ર છે એ ખૂબ સારી રીતે લાગુ પાડી શકીએ છીએ. પરંતુ જ્યારે આ ચીર સંમત યંત્રશાસ્ત્ર અતિ સૂક્ષ્મ પદાર્થ જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, હાઇડ્રોજન, એના જેવા અન્ય જે પરમાણુ છે એને લાગુ પાડવામાં આવે ત્યારે તે નિષ્ફળ નીવડે છે. યાની સૂક્ષ્મ કણોને આ ચીર સંબંધ યંત્રશાસ્ત્ર આપણે લાગુ પાડી શકતા નથી. તો આવા જે સૂક્ષ્મ પદાર્થ છે એને શા માટે લાગુ નથી પાડી શકતા? તો એનું કારણ એ છે કે આવા જે સૂક્ષ્મ પદાર્થ છે એ સૂક્ષ્મ પદાર્થની અંદર દ્રવ્યનો ડ્યુલ નેચર હોય. યાની એમાં રહેલો જે ઘટક કણ છે એ કણ અને તરંગ બંને તરીકે વર્તણૂક ધરાવતો હોય. પણ ચીર સંબંધ યંત્રશાસ્ત્રમાં માત્ર ને માત્ર આપણે એની કણ તરીકેની વર્તણૂક ધ્યાનમાં લઈએ છીએ, જ્યારે આમાં એ બંને તરીકે વર્તતો હોય. યાની અવપરમાણ્વીય કણોનો જે દ્વૈત સ્વભાવ છે અને હાઇઝેનબર્ગનો જે અનિશ્ચિતતાવાદનો સિદ્ધાંત છે એ સિદ્ધાંત આની અંદર અવગણવામાં આવ્યા હોય છે. આથી વિજ્ઞાનની જે શાખા જે દ્રવ્યની દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે છે, દ્રવ્યની દ્વૈત વર્તણૂક, ડ્યુલ નેચર, એને ધ્યાનમાં લે છે તેને આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહીએ છીએ. યાની ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે શું? તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે કે જેમાં પદાર્થના ડ્યુઅલ નેચર, એના બંને સ્વભાવને આપણે ધ્યાનમાં લઈએ છીએ. આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ સૈદ્ધાંતિક વિજ્ઞાન છે જેમાં સૂક્ષ્મદર્શીય જે પદાર્થો છે, યાની જે સૂક્ષ્મ પદાર્થ છે એ પદાર્થની કણ અને તરંગ એમ બંને પ્રકૃતિને આપણે અવલોકીએ છીએ. એ બંનેનો અભ્યાસ એની અંદર કરવામાં આવે છે.
જ્યારે કણ તરીકે તે વર્તતો હોય ત્યારે ન્યૂટનના જે વેગના નિયમ છે તે વેગના નિયમને ફોલો કરે છે. એટલે ન્યૂટનના ગતિના જે નિયમો છે એ નિયમો કણ તરીકે વર્તતો પદાર્થ જે છે એ ફોલો કરે છે, એનું પાલન કરે છે. જો આપણે આ જે ક્વોન્ટમ યાંત્રિકી છે એ ક્વોન્ટમ યાંત્રિકી સ્થૂળ પદાર્થને લાગુ પાડીએ તો શું થાય? તો જ્યારે આ ક્વોન્ટમ યાંત્રિકી આપણે સ્થૂળ પદાર્થને લાગુ પાડશું ત્યારે એ જે સ્થૂળ પદાર્થ માટે જે ચિરસંબંધ યંત્રશાસ્ત્રની અંદર આપણને જે પરિણામ મળતા હતા તે જ પરિણામ આપણને આની અંદર મળશે. આથી આપણે કહી શકીએ કે સ્થૂળ પદાર્થ માટે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર અને ચિરસંબંધ યંત્રશાસ્ત્ર આ બંને કેવા છે? સમાન છે. કારણ કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ડ્યુઅલ નેચર ઉપર આપણે લાગુ પાડી શકીએ, કણ ઉપર પણ લાગુ પડશે, તરંગ ઉપર પણ લાગુ પડશે. જ્યારે ચિરસંબંધ છે એ કણ ઉપર લાગુ પડશે. આપણે જ્યારે સ્થૂળ પદાર્થને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર લાગુ પાડશું ત્યારે તેની એમાં કણ પ્રકૃતિ પ્રાધાન્યશાળી હશે. યાની એની કણ પ્રકૃતિને પ્રાધાન્ય આપવામાં આવશે. યાની એના જે પરિણામ છે એ પરિણામ કેવા થઈ જશે? ચિરસંબંધ યંત્રશાસ્ત્ર જેવા જ થઈ જશે. ઈસવીસન 1926ની અંદર વર્નર હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજર નામના જે વૈજ્ઞાનિક હતા એ બંને સ્વતંત્ર રીતે આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર વિકસિત કરેલા છે. યાની આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ઇરવિન શ્રોડિંજર નામનો જે સાયન્ટિસ્ટ હતો એ શ્રોડિંજર અને વર્નર હાઇઝનબર્ગ આ બંનેએ સ્વતંત્ર રીતે, બંને સાથે મળીને નહીં, બંનેએ સ્વતંત્ર રીતે વિકસિત કરેલા છે. તે તરંગ ગતિના જે વિચારો છે એના પર આધારિત છે અને આ જે ક્વોન્ટમ શાસ્ત્ર છે એ ક્વોન્ટમ શાસ્ત્રનો અભ્યાસ અહીં આપણે કરવાનો છે. આ શ્રોડિંજરે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું મૂળભૂત સમીકરણ વિકસાવેલું અને એના માનમાં 1933માં ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રનું તેને નોબેલ પારિતોષિક મળેલું. તેમાં તેને ડી બ્રોગલીએ આપેલા દ્રવ્ય તરંગ સમીકરણની માફક આવા જે કણ છે એ કણની તરંગ પ્રકૃતિ ધ્યાનમાં લીધેલી. આ જે શ્રોડિંજરે જે આપણને સમીકરણ આપેલું છે એ સમીકરણ ખૂબ જટિલ છે. એનો ગાણિતિક ઉકેલ શક્ય છે પરંતુ એના માટે ઉચ્ચ ગાણિતિક જ્ઞાનની જરૂર પડે છે. એથી એ તમે ઉચ્ચતર ધોરણોની અંદર એનો ઉકેલ તમે મેળવશો. એનો ઉકેલ અહીં આપણા સિલેબસની અંદર નથી. આ શ્રોડિંજરનું જે સમીકરણ છે એની આપણે વાત કરીએ તો આ શ્રોડિંજરનું સમીકરણ આપણે આ રીતે દર્શાવી શકીએ. આ શ્રોડિંજરનું સમીકરણ છે કે જે આપણને ટેક્સ્ટની અંદર આપેલું નથી. તો આ શ્રોડિંજરનું જે તરંગ સમીકરણ છે એ તરંગ સમીકરણમાં આને આપણે સાઈ કહીએ છીએ, જે તરંગ વિધેય દર્શાવે છે. અને આ જે છે ડેલ સ્ક્વેર ડી સ્ક્વેર અપોન ડી એક્સ સ્ક્વેર અથવા ડેલ સ્ક્વેર અપોન ડેલ એક્સ સ્ક્વેર એ તરંગ વિધેય સાઈ ઉપર કરવામાં આવતી ગાણિતિક ક્રિયા છે. વાસ્તવમાં તમે જોઈ શકો છો કે આ શું છે? એક પ્રકારનું દ્વિતીયક વિકલન છે. વિકલનને આપણે આ રીતે દર્શાવતા હોય ડેલ્ટા છેદમાં ડેલ્ટા એક્સ અથવા ડીના છેદમાં ડી એક્સ, એક્સની સાપેક્ષમાં વિકલન. પણ જ્યારે જે તફાવત છે એ ખૂબ ઓછો હોય ત્યારે ડી કરતાં પણ આગળ આપણે ડી ડેલ અપોન ડેલ એક્સથી જતા હોઈએ છીએ. તો આ પ્રથમ વિકલન છે. એવી રીતે આ ડી સ્ક્વેર અપોન ડી એક્સ સ્ક્વેર એ તરંગ વિધેય સાઈ ઉપર કરવામાં આવતી એક ગાણિતિક ક્રિયા છે. એ જ રીતે અહીં આ ગાણિતિક ક્રિયા છે, આ ગાણિતિક ક્રિયા છે. અહીંયા એક્સની સાપેક્ષમાં, અહીં વાયની સાપેક્ષમાં, અહીં ઝેડની સાપેક્ષમાં. ઓકે, પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર ઇન્ટુ ઈ માઇનસ વી સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. આ શ્રોડિંજરનું સમીકરણ છે. આ શ્રોડિંજરના સમીકરણમાં એક્સ, વાય અને ઝેડ છે એ કાર્ટેશિયન યામાક્ષો છે. બે પ્રકારના યામાક્ષો હોય છે. કાર્ટેશિયન યામાક્ષો હોય છે અને ગોલીય અથવા ધ્રુવીય યામાક્ષો હોય છે. અહીં આપણે અક્ષ ઉપરના એક્સ, વાય અને ઝેડ જે અક્ષ છે એના ઉપરના કાર્ટેશિયન યામાક્ષો લીધેલા છે. જ્યારે એમ છે એ ઇલેક્ટ્રોનનું દળ છે, આ એમ ઇલેક્ટ્રોનનું દળ છે, એચ મેક્સ પ્લેન્કનો અચળાંક છે, આ જે વી છે એ વી સ્થિતિજ ઉર્જા છે અને ઈ છે એ ઈ ઇલેક્ટ્રોન અને પ્રોટોન. કારણ કે આપણે જે કણની પ્રકૃતિ લઈએ છીએ એમાં એક ઇલેક્ટ્રોન હશે, પ્રોટોન હશે. તો ઇલેક્ટ્રોન ને પ્રોટોન આની જે પ્રણાલી છે એની કુલ ઉર્જા છે. તો આ રીતે શ્રોડિંજરે એક આપણને સમીકરણ આપેલું. આને આપણે શ્રોડિંજરનું સમીકરણ કહીએ છીએ. ઓકે, શ્રોડિંજર, સો ડેન્જર નહીં, શ્રોડિંજર. ચલો, હવે વિલિયમ હેમિલ્ટન નામનો એક ગણિતશાસ્ત્રી હતો. વિલિયમ હેમિલ્ટન.
અને આ વિલિયમ હેમિલ્ટન નામનો જે ગણિતશાસ્ત્રી હતો એ ગણિતશાસ્ત્રીએ એવી કલ્પના કરી કે આપણી જે સમગ્ર પૃથ્વી છે ને, સમગ્ર પૃથ્વી એની સમગ્ર સપાટી સમુદ્રથી ઘેરાયેલી છે, ક્યાંય પૃથ્વી છે જ નહીં, દરેક જગ્યાએ પાણી જ છે, આવી એને કલ્પના કરી. તમે જાણો છો અત્યારે આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ એ પૃથ્વીમાં યાની જે ચોથો ભાગ છે એ ચોથા ભાગની અંદર જમીન છે, બાકીની બધી પૃથ્વી તો ઓલરેડી પાણીથી ઘેરાયેલી છે. બરાબર, રેડી? વિલિયમ જે હેમિલ્ટન નામનો સાયન્ટિસ્ટ હતો એને એવી કલ્પના કરી કે આ જે પૃથ્વી છે એ પૃથ્વી આખી પાણીની અંદર ડૂબેલી છે, યાની એની સમગ્ર સપાટી ઉપર બધી જ જગ્યાએ પાણી છે. અને હવે આ જે ગોળાકાર પૃથ્વી છે એના ઉપર પાણીનું તરંગ ગતિ કરે તો એ કેમ ગતિ કરે? પાણીનું તરંગ આપણે જોઈએ તો આપણે આમ ગતિ કરતું હોય એમ આપણે લેતા હોઈએ છીએ, પણ જો પૃથ્વી ગોળાકાર હોય એટલે નાની સાઈઝ આપણે એની કલ્પીએ તો તરંગ કેમ ગતિ કરે? તો એ જે તરંગ છે એ તરંગ આ રીતે ગતિ કરશે. આ પૃથ્વીને આખી જો પાણીમાં ડૂબાડી દેવામાં આવે, એની સપાટી ઉપર પાણી તરંગ તરીકે ગતિ કરતું હોય તો એની તરંગ તરીકેની જે ગતિ છે એ આમ હોય. આ ગોળાકાર પૃથ્વી ઉપર પાણીની તરંગ તરીકેની ગતિ. બરાબર? અને આ ગતિનું સમીકરણ વિલિયમ હેમિલ્ટન નામના સાયન્ટિસ્ટે મેળવેલું. વિલિયમ હેમિલ્ટન એક ગણિતશાસ્ત્રી હતો, એને આવી એક કલ્પના કરી અને આ જે પૃથ્વી છે એ સમગ્ર પાણીની અંદર ડૂબેલી હોય અને એના ઉપર ગતિ કરતું જે તરંગ એ આવી રીતે ગતિ કરતું હોય તો આ તરંગની ગતિના સમીકરણો વિલિયમ હેમિલ્ટને મેળવેલા. અને શ્રોડિંજરે શું કર્યું? તો શ્રોડિંજરે એની જે કલ્પના હતી એમાં શ્રોડિંજરને દેખાણો પરમાણુનો નમૂનો, કે પરમાણુ પણ ગોળાકાર છે અને પરમાણુની આસપાસ જે કક્ષા છે એમાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન છે એ પણ તરંગ સ્વરૂપે ગતિ કરે છે. યાની વિલિયમ હેમિલ્ટને જે પૃથ્વીની કલ્પના કરી છે એને જે તરંગનું સમીકરણ મેળવ્યું છે એ જ સમીકરણ હું લાગુ પાડી શકું પરમાણુના નમૂનામાં, કારણ કે આ જે પરમાણુનો નમૂનો છે એ એનું સ્મોલ વર્ઝન થશે. બરાબર? તો આવો આપણે જે સ્વીકારેલો નમૂનો છે એ જ છે પરમાણુનો કેન્દ્રીય નમૂનો, કે જેમાં પરમાણુના કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન છે એને વર્તુળાકાર પથમાં પણ આવી રીતે તરંગ તરીકે ગતિ કરતો કલ્પવામાં આવે છે. તો શ્રોડિંજરને સીધો બેનિફિટ થયો વિલિયમ હેમિલ્ટનનો. તો આ પરમાણુ માટે જે શ્રોડિંજરનું સમીકરણ હતું એ શ્રોડિંજરનું સમીકરણ આપણે આ રીતે લખી શકીએ. બરાબર? અહીં જે H બાર છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ વિલિયમ હેમિલ્ટનનો કારક. તો આ H બાર છે એ ગાણિતીય કારક છે કે જેને આપણે શું કહીએ છીએ? હેમિલ્ટોનિયન કારક તરીકે આપણે ઓળખીએ છીએ. હેમિલ્ટોનિયન કારક. શા માટે હેમિલ્ટોનિયન કારક? કારણ કે વિલિયમ હેમિલ્ટન નામના સાયન્ટિસ્ટે જે આપણને પાણીના તરંગનું સમીકરણ આપ્યું ત્યાંથી શ્રોડિંજરે બતાવેલો હતો. ઓકે, અને સાથે સાથે આપણે આ વસ્તુ પણ જાણીએ છીએ કે હમણાં આપણે જે શ્રોડિંજરનું સમીકરણ જોયું એ શ્રોડિંજરના સમીકરણમાં ઈ શું હતું? તો શ્રોડિંજરના સમીકરણની અંદર જે ઈ હતું એ ઈ હતું પ્રણાલીની કુલ ઉર્જા. આપણે જે પ્રણાલી લેતા હતા એ પ્રણાલીની કુલ ઉર્જા. બરાબર? તો અહીં આપણે જોઈ શકીએ કે આ હેમિલ્ટોનિયન કારક છે અને પ્રણાલીની જે કુલ ઉર્જા છે એ બંને સાઈ છે. તો એ બંનેની અંદર આપણે ગાઢ સામ્યતા જે છે એ લઈ શકીએ. તો એને આધારે જે શ્રોડિંજરે પ્રણાલીની કુલ ઉર્જા કે જેને આપણે ઈ કહીએ છીએ તો એના માટેનું પદ યાની ઈ માટે આ જે કારક છે એ કારક રચનાની માહિતી આપી. આ સમીકરણની આપણે વાત કરીએ તો આ સમીકરણની અંદર ઈ શું છે? તો આ સમીકરણની અંદર ઈ પ્રણાલીની કુલ ઉર્જા છે, તો અહીં H હેમિલ્ટોનિયન કારક છે. તો આના પરથી શ્રોડિંજરે આ જે પ્રણાલીની કુલ ઉર્જા અને હેમિલ્ટોનિયન કારક એ બંનેની માહિતી આપી. પ્રણાલીની કુલ ઉર્જા માટે જે હેમિલ્ટોનિયન કારક છે એ હેમિલ્ટોનિયન કારકનો ઉપયોગ કર્યો. તો પ્રણાલીની કુલ ઉર્જા એટલે શું? પ્રણાલી પાસે કુલ કેટલી ઉર્જા હોય? તો પ્રણાલીની અંદર જુદા જુદા ઘટક કણો છે, એમાં ઇલેક્ટ્રોન હોય, એમાં પ્રોટોન હોય,
ન્યુટ્રોન વીજભાર રહિત હોય, પણ ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉપર તો વીજભાર રહેલા હોય. આ ઉપરાંત આની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એ ગતિમાં હોય, એટલે બધા જ પ્રકારના જે અવપરમાણ્વીય કણો છે એની ગતિશક્તિ આપણે એની અંદર લેશું. આવા વિરુદ્ધ વીજભાર ધરાવતા જે ઘટક કણો છે એમના વચ્ચેનું આકર્ષણ આપણે લેશું, અને સમાન વીજભારવાળા જે ઇલેક્ટ્રોન પ્રોટોન હોય તો આમના વચ્ચેનું અપાકર્ષણ આપણે ધ્યાનમાં લેશું. તો આવી રીતે એની અંદર રહેલા દરેક ઘટકોની ગતિશક્તિ, પરસ્પર વિરુદ્ધ વીજભાર વચ્ચે જે આકર્ષણ લાગતું હોય એ શક્તિ, એમના વચ્ચે જે અપાકર્ષણ લાગે છે એ શક્તિ, આ બધાનું આપણે શું કરશું? સમન્વય કરશું, અને એના સમન્વયથી આપણને શું મળશે? ઈસાઈ. આપણને મળ્યું હતું ને, તો એના પરથી આપણને એનો ઉકેલ આપણને મળશે ઈસાઈ. ક્લિયર? જ્યારે આ શ્રોડિંજરનું સમીકરણ હાઇડ્રોજન પરમાણુને લાગુ પાડવામાં આવ્યું ત્યારે હાઇડ્રોજન પરમાણુની અંદર રહેલા દરેકે દરેક ઉર્જા સ્તર કે જેની અંદર ઇલેક્ટ્રોન રહેલો હોય તેને અનુરૂપ આપણને તરંગ વિધેય સાઈ મળ્યું. યાની કે હાઇડ્રોજન પરમાણુની અંદર જેટલા ઉર્જા સ્તર છે દરેકે દરેક ઉર્જા સ્તર માટે આપણને જુદા જુદા તરંગ વિધેય સાઈ મળે છે. આ દરેક જે ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર છે એને દર્શાવવા માટે આપણને સાઈ મળે છે, અને આ તરંગ વિધેય સાઈ દર્શાવવા માટે આપણે ક્વોન્ટમ આંકના 3 સેટનો ઉપયોગ કરીએ છીએ. એમાં એક છે મુખ્ય ક્વોન્ટમ આંક કે જેને n કહીએ છીએ, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. બીજો છે ગૌણ ક્વોન્ટમ આંક કે જેને એઝીમુથાલ ક્વોન્ટમ આંક આપણે કહીએ છીએ, એને l વડે દર્શાવીએ છીએ. અને ત્રીજો ચુંબકીય ક્વોન્ટમ આંક કે જેને આપણે ml વડે દર્શાવીએ છીએ. આ ઉપરાંત ચોથો ક્વોન્ટમ આંક આપણે લીધેલો છે, પણ એ શ્રોડિંજરના તરંગ સમીકરણમાંથી આપણને મળતો નથી. શ્રોડિંજરના તરંગ સમીકરણમાંથી આપણને આ 3 જ ક્વોન્ટમ આંક મળે છે. આ ક્વોન્ટમ આંક એટલે શું? મુખ્ય ક્વોન્ટમ આંક કોને કહેવાય? કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કોને કહેવાય? ચુંબકીય ક્વોન્ટમ આંક કોને કહેવાય? એનો એકબીજા સાથેનો સંબંધ શું હોય? એના પરથી પરમાણુની કક્ષકની માહિતી કેવી રીતે મળે? તો એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ભણવાનું છે. તે શ્રોડિંજરના સમીકરણનો જે છે ઉકેલ હતો, અને કોઈ પણ પરમાણુની અંદર રહે અને જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ કક્ષકની અંદર રહેલો હોય ત્યારે તેની બધી જ માહિતી આ તરંગ વિધેય સાઈ મારફતે આપણે દર્શાવી શકીએ છીએ. એની બધી જ માહિતી આ તરંગ વિધેય સાઈ ઉપરથી આપણે દર્શાવી શકીએ છીએ. અને આ જે તરંગ વિધેય છે એ એક પ્રકારનું ગાણિતીય વિધેય છે. ગણિતના જુદા જુદા જે વિધેય આવતા હોય છે ને એ પ્રકારના વિધેય છે કે એની અંદર તમે કિંમત બદલાવો એટલે સામે તમને નવી કિંમતો જે છે મળતી હોય છે. તો આ તરંગ વિધેય પણ એક પ્રકારનું ગાણિતિક વિધેય છે, જેનું મૂલ્ય પરમાણુની અંદર રહેલા જે યામાક્ષો છે એ યામાક્ષો ઉપર આધાર રાખે છે. આમ તો તેનો કોઈ ભૌતિક અર્થ નથી, પરંતુ હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતા જે પરમાણુ અથવા આયનો છે એના માટે આવા જે તરંગ વિધેય સાઈ આપણને મળે છે એ એની પરમાણ્વીય કક્ષકો દર્શાવે છે. હાઇડ્રોજન અથવા તો હિલિયમ પ્લસ, લિથિયમ +2 જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતા જે આયનો છે એ આયનો યાની એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસને લગતા આવા તરંગ વિધેયો એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહે છે. આવી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસને લગતા જે તરંગ વિધેયો છે એ તરંગ વિધેયોને આપણે એક ઇલેક્ટ્રોન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. આમ તો સાઈનો કોઈ ભૌતિક અર્થ નથી, પણ પરમાણુની અંદર કોઈ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આપણે મેળવી હોય તો એ આપણને મળે છે સાઈ સ્ક્વેરને આધારે. તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય કે પરમાણુની અંદર આ જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેટલી હશે. તો પરમાણુની અંદર જે જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય તેને આપણે કક્ષા તરીકે દર્શાવશું, અને જે જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ખૂબ ઓછી હોય, ટેન્ડ્સ ટુ 0 હોય, તેને આપણે નોડ તરીકે ઓળખશું. આ હાઇડ્રોજન પરમાણુનો જે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો છે એ ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો બોહરનો પરમાણુ નમૂનો અને તેની મર્યાદા ખૂબ સારી રીતે સમજાવી શકે છે. જો આ શ્રોડિંજરનું તરંગ સમીકરણ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને આપણે લાગુ પાડીએ તો એનો ઉકેલ આપણે ચોકસાઈપૂર્વક મેળવી શકતા નથી. માટે ચોકસાઈપૂર્વક એનો ઉકેલ મળતો નથી ત્યારે આપણે એના માટે આશરા પદ્ધતિ યાની એપ્રોક્સિમેટ મેથડનો ઉપયોગ કરીએ છીએ. અને આધુનિક કોમ્પ્યુટરથી કરેલી
ગણતરીઓ એવું સૂચવે છે કે હાઇડ્રોજન પરમાણુ સિવાયના પરમાણુને જ્યારે આપણે આ લાગુ પાડીએ છીએ તો લગભગ રેડિકલ રીતે યાની કક્ષકીય રીતે તો એમાં કોઈ વધારે તફાવત હોતો નથી. આમ હાઇડ્રોજન સિવાયના પરમાણુની અંદર આપણે જોઈએ તો પરમાણુના કેન્દ્રની અંદર ધનવીજભાર વધે છે. એ ધનવીજભાર વધે એટલે સંયોજકતા કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રગામી આકર્ષણ બળ વધશે અને એનાથી કક્ષકોનું સંકોચન થશે. આ કક્ષકોનું સંકોચન થશે એટલા માટે એને આપણે ચોકસાઈપૂર્વક લાગુ પાડી શકતા નથી. અને બીજી વસ્તુની આપણે વાત કરીએ તો હાઇડ્રોજન અથવા એના જેવા જે એક ઇલેક્ટ્રોન ધરાવતી જે સ્પીસીસ છે એના માટે જુદી જુદી જે કક્ષકો આપણને જોવા મળે છે, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, એ માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમાંક n ઉપર આધાર રાખે છે. જ્યારે એના સિવાયના બાકીના જે પરમાણુ છે એ પરમાણુની અંદર આવી જે પરમાણુય કક્ષકો છે એની શક્તિનો આધાર n અને l, મુખ્ય ક્વોન્ટમાંક અને કોણીય વેગમાન ક્વોન્ટમાંક બંનેને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. આ બંને વસ્તુનો અભ્યાસ આપણે આઉટબાઉ સિદ્ધાંતની અંદર કરશું કે હાઇડ્રોજન પરમાણુ માટે એની જે શક્તિ છે એ માત્ર ને માત્ર પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર n ઉપર આધાર રાખે, જ્યારે એના સિવાયના છે તો એના માટે આ કક્ષકોની ઉર્જા n અને l બંને ક્વોન્ટમ નંબર ઉપર આધાર રાખે છે. તો અહીં આજે આપણે આજનો જે વિડીયો છે એ વિડીયો આપણે પૂરો કરીએ છીએ. આજે આપણે જોયું પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો કે જેની અંદર ડી બ્રોગલીનું દ્રવ્ય તરંગ સમીકરણ અને હાઇઝેનબર્ગનો જે અનિશ્ચિતતાવાદનો સિદ્ધાંત છે એને નિલ્સ બોહરના પરમાણુય નમૂનાની અંદર એડ કરી અને નિલ્સ બોહરનો પરમાણુ નમૂનો મોડિફાઈ કરવામાં આવ્યો અને એવી રીતે આપણને આ પરમાણુનો કેન્દ્રીય નમૂનો મળ્યો. થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.